યુવકે હાઈકોર્ટ રોડ ઉપર તરતોફાન કરતા ટ્રાફિક જામની ઘટના બની હતી, જેના અનુસંધાને પોલીસે યુવકની અટકાયત કરી હતી। જ્યારે આ બનાવ અંગે પોલીસને પૂછતા આ યુવક માનસિક બીમાર હોવાનું જણાવ્યું હતું। પંજાબના વતની અને નવાગામ ખાતે યુવક ડ્રાઇવિંગનું કામ કરે છે, જે હાઈકોર્ટ રોડ ઉપર પહોંચ્યા હતા, જ્યાં યુવકે તરતોફાન કર્યું હતું, જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામની ઘટના બની હતી। આ ઘટનાના પગલે દેકારો મચ્યો હતો અને આ યુવકે કોઈ કાયદાકીય બાબતના પ્રશ્ને વારંવાર દેકારો કરી રહ્યો હતો। ત્યારે કોઈ જાગૃત નાગરિકે આ યુવક છત ઉપર ચડી જતા સમજાવવા માટેનો પ્રયાસ કર્યા હતા। ત્યારે આ સમયે બે એડવોકેટ દ્વારા યુવકને સમજાવી છત ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને આ યુવકની અટકાયત કરી હતી। બાદ ગંગાજળિયા પોલીસ મથકને પૂછપરછ કરતા આ યુવક પંજાબનો છે અને યુવક માનસિક બીમાર હોવાનું જણાવ્યું હતું। मेरे पे बनता है, ऐसा नहीं कि नहीं बनता, लेकिन बड़ा चिंता शांत हो जा, अभी शांत हो जा। એને હમણાં હેરાન ન એને પૂછી આવો। हुआ ये है, चिट्टा आता है, वो जो ड्रग्स आती है, वो मैं पीता था, वो मैं बेचता नहीं। मेरे को मालूम है उस पर NDPS लगेगा ही लगेगा, ठीक है। चलो मैं तो 15 साल के लिए मर गया, भले ऐसे मार दो, भले ऐसे मार दो, भले तोड़ के मार दो, वो कोई चक्कर नहीं, ठीक है जी। मैं तो अपना माँ बाप मर गया, मेरा मैं मर गया, लेकिन बस में आते आते क्या हो रहा था, बस में आते आते क्या हो रहा था, ये भी चीज़ आ गया कि यहाँ 3 से बैठा मैं, बोले कहाँ जाना है, मैं बोला भावनगर जाना है, तो मैं पीने वाला आदमी हूँ, ठीक है। तो वो जो सामान है वो पकड़ा कुछ भी नहीं गया मेरे हाथ से भाई, अभी तक तो इतना भी नहीं, सच्ची बात है। और फाइल चीज चली गई, काहे की बेइज्जती गई है। कोर्ट उधर की खुली नहीं, लाइव कैमरा खोल कर दिखाओ, लाइव चला है मेरा, लाइव चला है टीम से लाइव। इनका केस है और भावनगर तक मैं लाइव पहुंचा हूँ, लाइव भावनगर तक। और ये देख लो मेरे साथ ये हो रहा है। और